ભાઈ અને લોકોને તમારા લોકો પ્રત્યે બહુ જ હેમંતભાઈ બહુ ટ્રસ્ટ છે. હેમંતભાઈ, એક તરફ દેશ 75 વર્ષની આઝાદીના પર્વે જ્યારે કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, દેશ જ્યારે મિસાઇલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી, ચંદ્ર પર જવાની અને ચંદ્રયાન મંગળયાનની જ્યારે આપણો દેશ વાત કરતો હોય ને એ લેવલ ઉપર પહોંચતો હોય, એક તરફ તમે જો કે દુનિયામાં રશિયા જેવા દેશમાં કેન્સરની વેક્સિનનું આજે સોલ્યુશન આવી જતું હોય, કેન્સરની વેક્સિન ડેવલપ થતી હોય, એવા સમયમાં તમે જો કે છેવાડાના ગુજરાતના કોઈ છેવાડાના ગામડાની આપણે ચર્ચા નથી કરી રહ્યા, પણ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના સૌથી મોટા સિવિલ હોસ્પિટલની આ ઘટના ખૂબ જ શર્મસાર છે. આ જે ઘટના બની છે, ગુજરાત કોંગ્રેસ તરફથી હું સંપૂર્ણ વખોડી કાઢું છું, કારણ કે ગુજરાત કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી દોરી હોય છે. ધર્મ અને અધર્મની વચ્ચે ખૂબ જ મોટો ડિફરન્સ હોય છે. હું સાથે સાથે તમારા દર્શકોને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત, આ ગાયત્રી મંત્ર છે. માતાજી ઉપર અમે પણ વિશ્વાસ રાખીએ છીએ, અમે પણ ધર્મ પર એટલો વિશ્વાસ રાખીએ છીએ. પછી સત્યનારાયણ કથા બંધ કરાવવાનું કોઈ ષડયંત્ર હોય, અથવા અંબાજી મંદિરે પ્રસાદ બંધ કરાવવાની વાત આવતી હોય, કે પછી કોઈ અન્ય વાત આવતી હોય, પરંતુ અધર્મની વાત જ્યારે થતી હોય, જ્યારે અંધશ્રદ્ધાની વાત થતી હોય, ત્યારે હંમેશા અમારું કામ છે કે વીટીવીના દર્શકો કે ગુજરાત રાજ્યની જનતા હોય એની વચ્ચે સમજ લઈ જવી પડે. તમે જો કે હજી તો ઓગસ્ટ મહિનામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બન્યો અને 4 મહિનામાં અમદાવાદ જેવા મોટા શહેરમાં આપણને આટલી મોટી ઘટના જોવા મળતી હોય. તમે વિચારો હેમંતભાઈ કે 2002 થી 2022 સુધીમાં આપણા જ ગુજરાતમાં 3077 લોકોના અંધશ્રદ્ધાના કારણે મૃત્યુ થયા. હું તમારા દર્શકોને આજે અવેરનેસ માટે મને 1 મિનિટ વધારે આપજો, પછી મને વારો નહીં આપો તો ચાલશે. હું નિવેદન કરું છું આપને હેમંતભાઈ, પણ હું આજે ગુજરાતની જનતા અને વીટીવીના દર્શકોને અવેરનેસ માટે એક વાત બતાવવા માંગુ છું કે આ ગીરની ઘટના, જ્યાં સગા બાપે પુત્રી ઉપર, નાનકડી પુત્રી ઉપર તાંત્રિક વિધિ કરી અને પુત્રીની મૃત્યુ થઈ. તમે જો કે ગાંધીધામ તાવ ઉતારવાના બહાને 11 વર્ષની દીકરીને ડામ આપી દેવામાં આવ્યો, એનું મૃત્યુ થયું. આ દીકરી છે. તમે જો કે પરિવારની એક દીકરી 20 વર્ષની પુત્રી, જેને છાતીમાં દુખાવો થયો રાજકોટમાં, એને હોસ્પિટલ લઈ જવાની જગ્યા ઉપર એને આવા અંધશ્રદ્ધાળુ લોકોની વચ્ચે લઈ જવામાં આવ્યા, એની મૃત્યુ થયું. સાથે સાથે જો કે એક નાનકડી બાળકી જે હજી દુનિયામાં આવી હતી ગોંડલમાં, એ દીકરીને સેમ છાતીમાં દુખાવો થયો, ડોક્ટરની પાસે લઈ જવાની જગ્યા ઉપર આવા અંધશ્રદ્ધાળુ લોકોની સામે લઈ ગયા, એનું મૃત્યુ થયું. અને આ છેલ્લી ઘટનાનું એક એક્ઝામ્પલ હું લાવ્યો છું કે અંધશ્રદ્ધાના કારણે આજે એક પોતાની જ એક દાદીમાનું અપમૃત્યુ કરી દેવામાં આવતું હોય. એક કપલ હસબન્ડ વાઇફ જે હવન કુંડમાં પોતાના ધડને અલગ કરીને પોતાના માથા નારિયેળની જગ્યા ઉપર વધરી દેતા હોય અંધશ્રદ્ધાના કારણે. તમે જો કે આપણા ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે હેમંતભાઈ. મારો કહેવાનો વિષય સ્પષ્ટ છે કે ઓગસ્ટ મહિનામાં પણ મેં આપણી જોડે આ વિષય ઉપર ડિબેટ કરી હતી. જ્યારે આ કાયદો અમલીકરણમાં આવ્યો ત્યારે હું સ્પષ્ટ બોલ્યો હતો કે કાયદાનું અમલીકરણ ગુજરાત સરકારે કરાવવું પડશે. તમે સ્ટાર્ટિંગમાં એક શબ્દ બોલ્યા કે આમાં હોસ્પિટલનો શું વાત. હોસ્પિટલનો બિલકુલ એક વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ, અનઓથોરાઇઝ વ્યક્તિ આઈસીયુ જેવી જગ્યામાં, એ પણ સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, આટલી બધી સિક્યોરિટીની સેન્ધ તોડીને પણ ત્યાં પહોંચી જતો હોય, ત્યાં ફોટોગ્રાફી કરે, ત્યાં વિડીયોગ્રાફી કરે. બહાર ગેટ ઉપર બોર્ડ મારેલું હતું કે આઈસીયુમાં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અલાઉડ નથી. તેમ છતાં આપણા મોટા શહેરના મોટા હોસ્પિટલમાં આવી ઘટના બને તો ગામડાઓમાં, ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કઈ કઈ ઘટનાઓ બનતી હશે જે કદાચ પોલીસ સુધી પણ નહીં આવતી હોય. એટલે સ્પષ્ટ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મારા પ્રવક્તા મિત્રને હું આવેદન કરવા માંગુ છું કે તમે આ કાયદાનું ખૂબ જ સ્ટ્રોંગલી અમલીકરણ કરાવો. આનો ભોગ કોઈ પણ બની શકે છે. જો આ વ્યક્તિને જ્યારે એના પેરેન્ટ્સે અથવા તો દર્દીના પરિવારજનોએ બોલ્યા ત્યારે ગયો, વાત સાચી, તો શું વિધાનસભામાં બેઠેલો કોઈ ધારાસભ્ય આવા કોઈ વ્યક્તિને અંધશ્રદ્ધા સ્પ્રેડ કરવાના વ્યક્તિને બોલાવશે તો શું વિધાનસભામાં પણ જવાની એને પરમિશન મળી જશે? ના હોય. વી કેન નોટ જસ્ટિફાય ધીસ. આપણે આને જસ્ટિફાય નથી કરી શકતા હેમંતભાઈ. કાયદો કાયદાની જગ્યા ઉપર જેને ભૂલ કરી છે, જેને ગુનો કર્યો છે, એ ગુનેગાર જ કહેવાય. એને મજબૂત સજા થવી જોઈએ અને આ ફરી વખત રિપીટ ના થાય. એ ગુજરાતના નાગરિકો તરીકે મારી, તમારી, આ પેનલમાં બેઠેલા સર્વે લોકોની ડિમાન્ડ છે અને સર્વે લોકોની જવાબદારીમાં આવે છે.